નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતે તારીખ 5 થી 12 જાન્યુઆરી દરમિયાન 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। બાસ્કેટબોલ ચેમ્પિયનશિપના આયોજન અંગે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં બાસ્કેટબોલ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને માહિતી આપી હતી। અને આપણે જ્યારે આ લેવલની ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે ત્યારે એક નવો ચીલો પાડ્યો છે અને જેને બાસ્કેટબોલના બીજા સ્ટેટ એસોસિએશને અનુકરણ કર્યું છે। ટુર્નામેન્ટની વાત કરીએ તો ટુર્નામેન્ટની અંદર 31 મેન ટીમ અને 28 વિમેન ટીમે કન્ફર્મેશન આપેલું, એટલે ટોટલ 59 ટીમ્સ આપણે પાર્ટિસિપેટ થઈ રહી છે। એમાંથી 1-2 ટીમ ડ્રોપ આઉટ થઈ જાય કારણ કે ઠંડી ને બધું છે, અરુણાચલ પ્રદેશ ને એ લોકોને ઘણું દૂર થઈ જાય એટલે અરુણાચલ પ્રદેશ એક ડ્રોપ આઉટ થઈ છે। બાકી બધી ટીમો આપણે પાર્ટિસિપેટ થવાની છે। મેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને એની અંદર રેલવેઝ અને સર્વિસીસ પણ ભાગ લઈ રહી છે, જ્યારે વિમેન ટીમની અંદર બધા સ્ટેટ્સ છે અને રેલવેઝની ટીમ ભાગ લઈ રહી છે। સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ માટે માંગણી કરી ત્યારે આપણને આ ટુર્નામેન્ટ ફાળવવામાં આવી છે અને આપણે 2019માં પણ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ પહેલા ભાવનગરમાં આ જ ગ્રાઉન્ડમાં આપણે આયોજન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક આપણે ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। અત્યાર સુધીની ઇન્ડિયાની બેસ્ટ એ ટુર્નામેન્ટ તરીકે એને હજી સુધી કહી શકાય એવી છે। આ ટુર્નામેન્ટમાં દેશભરની 58 જેટલી ટીમના 950થી વધુ ખેલાડી ભાઈ બહેનો ભાગ લેશે। બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ટુર્નામેન્ટ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે।